કરીએ આપની કંપનીમાં સુઝલોનના મેનેજમેન્ટ સાથે સુઝલોન ગ્રુપના કો-ફાઉન્ડર અને વાઇસ ચેરમેન ગિરીશ તંતી આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. ગિરીશ સર, સ્વાગત છે CNBC બજાર પર. અને સૌથી પહેલાં સર એક શરૂઆત કરીએ છીએ. અહીંયાથી નવા એક બ્લેડ ફેક્ટરીઝ કંપનીએ જે 3 શરૂ કરી છે, ઇન્ક્રિમેન્ટલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી કેટલી અહીંયાથી એડ થશે અને 3ની કેપેસિટીની અગર વાત કરીએ તો ફૂલી ઓપરેશનલ ક્યારથી થતી દેખાશે? તો અત્યારે જે આપણી 3 નવી ફેક્ટરીનું આજે એનાઉન્સમેન્ટ કર્યું છે, જેમાંથી એક કર્ણાટકામાં લાગશે ને એક ગુજરાતમાં લાગશે. ત્રીજી જે ફેક્ટરી છે એનું હજી આપણે લોકેશન ફાઇનલાઇઝ કરીએ છીએ. જેવું થશે એટલે એ બી એનાઉન્સમેન્ટ કરશું. ટોટલ આજે જોઈએ તો ઇન્ડિયાના લગભગ 8 વિન સ્ટેટ્સ છે. આ એક્રોસ બધા સ્ટેટ્સ વચ્ચે આપણી પાસે 15 ફેક્ટરી અલગ અલગ સ્ટેટમાં છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, MP, AP, કર્ણાટકા, તમિલનાડુ બધી જગ્યાએ ફેક્ટરીઝ છે આપણી. અને 2 યુનિયન ટેરેટરી, દમણ અને પોંડિચેરી બધી જગ્યાએ ફેક્ટરીઝ છે. ટિપિકલી આ જે ફેક્ટરીઝ બધી આપણે જે લગાવીએ છીએ, બિકોઝ હવે ધીમે ધીમે કરીને ટર્બાઇનની સાઇઝ એટલી મોટી થતી જાય છે. જે બ્લેડ આપણે બનાવીએ છીએ એ ઓલમોસ્ટ અત્યારે જે આપણી S144ની જે 3 મેગાવોટ પ્લેટફોર્મનું ફ્લેગશિપ પ્રોડક્ટ છે એની બ્લેડ સાઇઝ 70 મીટર સુધીની વહી ગઈ. એટલે આપણે બીજી રીતે જોઈએ તો કુતુબ મિનાર એપ્રોક્સિમેટલી 70 મીટર ઊંચું છે. તો એ લેવલનું ટ્રાન્સપોર્ટેશન કરવું પડે છે, એવડી મોટી બ્લેડ્સ થઈ ગઈ છે હવે. એટલે એ પોઈન્ટથી જેટલી બી લાર્જર એરિયાઝ હોય જ્યાં વિન્ડની ક્ષમતા ઝાઝી હોય ને આપણે મોટા પ્રોજેક્ટ્સ કરી શકતા હોય, આપણે ફેક્ટરી એ એરિયામાં લગાવવી પડે. માટે આપણે સેપરેટ ફેક્ટરીઝ અલગ અલગ કરવી પડે. અને અત્યારે જે આપણે આ 3 સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ માટેની ફેક્ટરીઝ કરી છે, આ બધી સ્ટેટ ઓફ ધી આર્ટ ફેક્ટરીઝ છે. એ 4 પિલર્સ ઉપર આપણે બનાવીએ છીએ. 4 જાતની ટેકનોલોજીઝ એમાં એડ કરીએ છીએ ડિજિટલ સાઇડની. એક છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને વાપરીને એમાં કરીએ છીએ. બીજું છે કે આપણે ઓટોમેશન અંદર લઈ આવીએ છીએ. ત્રીજું છે રોબોટિક્સ અંદર લઈ આવીએ છીએ. અને ચોથું છે કે એમાં IoT ડિવાઇસીસ, સેન્સરિંગ ડિવાઇસીસ ને એવું બધું. આ બધી વસ્તુઓ નાખીને આ બધી જે ફેક્ટરીઝ છે એમાં ડિસ્ટિંક્ટ આપણને 3 એડવાન્ટેજ આવશે. એક છે કે થ્રુપુટ અને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરી શકશું. બીજું જે છે કે આપણે સેફટી એટ વર્ક પ્લેસને ને હેલ્થ એન્ડ સેફટીના સ્ટાન્ડર્ડ્સને ઘણું સ્ટ્રેન્થન ફર્ધર કરી શકીએ આપણે. સો એ એક બેનિફિટ થાય. ને ત્રીજો બેનિફિટ છે કે ઓવરઓલ પરફોર્મન્સ, વેધર ક્વોલિટીમાં છે કે ઇફેક્ટિવ જે રીતે બી પરફોર્મન્સ અલગ અલગ સ્ટેજીસનું આપણે જોતા હોય, એ બધા એરિયામાં આપણને ડિસ્ટિંક્ટ એડવાન્ટેજ મળશે. જી ગિરીશ સર, એક વસ્તુ સાથે એ પણ જાણીએ કે જે નવી ફેક્ટરીઝની વાત કરીએ તો ઓર્ડર બુક એક્ઝિક્યુશન કઈ રીતે અહીંથી દેખાશે, કે તમે ક્વોન્ટિફાય કરી શકો? ડિલિવરી ટાઈમલાઇનમાં કેટલું રિડક્શન જોવા મળશે અથવા તો એન્યુઅલ ઇન્સ્ટોલેશનમાં કેટલું ઇન્ક્રીઝ જોવા મળશે? સો આપણે જોઈએ તો અત્યારે 4.5 ગીગાવોટ્સની આપણી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે. આ ફેક્ટરીઝ હવે લાગશે એટલે ફર્ધર કેપેસિટી આપણી વધશે એનાથી. ટોટલ અત્યારે આપણી પાસે ઓર્ડર બુક છે એ 6 ગીગાવોટ પ્લસનું છે. અને એ ઓર્ડરને આપણે સર્વ કરવા માટે આ બધી ફેક્ટરીઝ લગાડીએ છીએ. આ ફેક્ટરીઝ આપણા કરંટ પ્રોડક્ટ્સ અને ફ્યુચર પ્રોડક્ટ રેડી બી બનાવીએ છીએ. અને એને આપણે જેમ વાત થઈ એમ ન્યૂ ડિજિટલ ટેકનોલોજીથી બધું ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, જેનાથી આ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ બનશે. ધીસ વિલ બી વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ અમંગ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. તો સર, આ ફેક્ટરીઝ માટે ટોટલ કેપેક્સ આઉટલે જે છે એ કેટલો છે અહીંયાથી અને કઈ રીતે આને ફંડ કરવામાં આવશે? સાથે જ એ પણ જાણીશું કે આની એક્સપેક્ટેડ ઇમ્પેક્ટ માર્જિન્સના ફ્રન્ટ પર જોઈએ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 યર્સ, એ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? સો આપણે નોર્મલી કેપેક્સ જે છે એ વર્ષે લગભગ 5-550 કરોડનું, 500 થી 550 કરોડ જેવું મેન્યુફેક્ચરિંગમાં કેપેક્સ કરતા હોય છે. અને આ જે કેપેક્સ છે એ એક્ઝિસ્ટિંગ ફેક્ટરીમાં બી જતું હોય ને નવી ફેક્ટરી માટે બી જતું હોય. જે ન્યૂ ટેકનોલોજીસ ને ન્યૂ એક્સપાન્શન અને કેપેસિટીઝ વધારતા હોય એ બધી વસ્તુ માટે આ વપરાતા હોય. એટલે દર વર્ષે લગભગ આપણે એપ્રોક્સિમેટલી આટલું કરતા આવ્યા છીએ ને એ જ ટ્રેજેક્ટરીમાં મોસ્ટલી રહેશે. આ જે પૈસા છે એ નોર્મલી આપણે વી હેવ બીન ફંડિંગ ધીસ થ્રુ ઇન્ટરનલ એક્રુઅલ્સ. એટલે જે આપણી કમાણી છે એમાંથી જ આ બધું ફંડિંગ થતું હોય છે. સેપરેટ એના માટે કોઈ લોન કે એવું લેવાની જરૂર નથી હોતી. સો એની અંદરથી જ મેનેજ થઈ જાય છે. અને આપણો જે ઓર્ડર બુક છે એને સર્વિસ કરવા માટે આપણે આ કન્ટિન્યુઅસ એક્સપાન્શન આ રીતે થતા હોય છે. જી, તો સર આ ફેસિલિટીઝ જે છે એ કયા માર્કેટ અથવા તો ટર્બાઇન પ્લેટફોર્મ્સને સપોર્ટ કરવા માટે અહીંયાથી એક ડિઝાઇન કરવામાં આવી છે? અને સાથે જોવા જઈએ તો અહીંયાથી એક વધતા ડોમેસ્ટિક કે પછી એક્સપોર્ટ ડિમાન્ડની સાથે કઈ રીતે અલાઇન થશે?
તો અત્યારે જે મેઇન ફ્લેગશિપ પ્રોડક્ટ આપણું છે 3 મેગાવોટ પ્લેટફોર્મ છે S144, જે ઓલમોસ્ટ 90% પ્લસ આપણી ઓર્ડર બુક આ પ્રોડક્ટની છે. આ જે ફેક્ટરીઓ બધી બને છે એ આ પર્ટિક્યુલર પ્રોડક્ટને સર્વ કરશે અને આની આગળ પછીના જે પ્રોડક્ટ્સ આવશે એને બી ધ્યાનમાં રાખીને આપણે ફેક્ટરીની ડિઝાઇન કરેલી છે. એટલે નવા પ્રોડક્ટ્સ બી જે આગળ જતા લોન્ચ કરશું આપણે ત્યારે આ પ્રોડક્ટ્સ બી આમાં બનાવીશું. જી, તો સર અહીંયાથી જે રીતે ઇન્ડિયા એક ટાર્ગેટ રાખી રહ્યું છે 140 ગીગાવોટ્સ વિન્ડ કેપેસિટી બાય 2030, તો કેટલા માર્કેટ શેરનો એમ અહીંયાથી કંપની રાખી રહી છે અને અચીવ કરવા માટે કોઈ બિગેસ્ટ રિસ્ક તમે અહીંયાથી જોઈ રહ્યા છો? સો આપણે જોઈએ તો ઇફેક્ટિવલી અત્યારે આપણી લીડરશિપ પોઝિશન છે એમાં એપ્રોક્સિમેટલી 29% આપણું માર્કેટ શેર છે જે બી ઇન્સ્ટોલ થયું છે છેલ્લા 30 વર્ષમાં, એમાં 29% બધું સુઝલોનનું થયેલું છે. ટોટલ 53 ગીગાવોટ થયું છે, તેમાંથી 15 ગીગાવોટ પ્લસ સુઝલોને કરેલું છે. આગળ જતા આપણે નેક્સ્ટ 5 વર્ષમાં જે આપણે 30 વર્ષમાં કર્યું છે એટલું જ નવું ઇન્સ્ટોલેશન પાછું થવાનું છે. 53 ગીગાવોટ કર્યું છે અને બીજું 50 ગીગાવોટ નેક્સ્ટ 5 વર્ષમાં થશે. એટલે આપણો ઇન્ટેન્શન તો એ જ રહેશે કે જે માર્કેટ શેર આપણે મેન્ટેન આગળ રાખ્યો છે એટલો એટલીસ્ટ આપણે આગળ જતા બી મિનિમમ એટલો મેન્ટેન રાખીએ. જી, તો સર કંપનીને કઈ રીતે અહીંયાથી એક લાભ છે કે અહીંયાથી ઉપયોગ લઈ રહી છે જે ઇન્ડિયાનું પુશ છે અહીંયાથી ટુ બીકમ અ ગ્લોબલ વિન્ડ મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ, તો કંપની માટે કઈ રીતે એક અસર છે આની? સો અત્યારે ઇન્ડિયાને છે ને યુનિક ઓપોર્ચ્યુનિટી છે કે એસ્પેશિયલી ક્લીન ટેકમાં, વિન્ડ એનર્જીમાં ઓલરેડી આજે તમે જુઓ તો આજે 50 ગીગાવોટ જે લાગેલા છે ઇન્ડિયામાં એનું ટોટલ મેડ ઇન ઇન્ડિયા કન્ટેન્ટ 64% છે. સુઝલોન જે ટર્બાઇન સપ્લાય કરે છે એનું ઓલરેડી મેડ ઇન ઇન્ડિયા કન્ટેન્ટ ઓલમોસ્ટ 85% જેવું આવી ગયું છે. સો ઇફેક્ટિવલી આ જે હોવાના લીધે જે બી આપણે વર્લ્ડ માર્કેટ જે ગ્રોથ થાય છે અને જે ડિમાન્ડ છે વર્લ્ડમાં એને અત્યારના પ્રોજેક્શન પ્રમાણે લગભગ 2030 સુધી ઇન્ડિયા વિન્ડ એનર્જીમાં એટલીસ્ટ 10% ઓફ ગ્લોબલ સપ્લાય ચેઇન આપણે સપ્લાય કરી શકીએ એમ છીએ અને 2035 સુધીમાં 20% જેવું. સો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયાને, અને અત્યારે આપણે જે કામ કરીએ છીએ એમાં લગભગ 2,500 જેવા MSMEs ઇન્વોલ્વ હોય છે અલગ અલગ વેલ્યુ ચેઇનમાં. તો બધા માટે ગ્લોબલ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી ખુલે છે આ પર્ટિક્યુલર સેક્ટરમાં. સો એ રીતે અમારો એફર્ટ એ જ રહે છે કે જેટલા બી પ્રોડક્ટ્સ આપણે બનાવીએ એમાં લોકલ કન્ટેન્ટ વધારે ને વધારે હોય તો મોર એન્ડ મોર MSMEs ને બધાને પાર્ટિસિપેટ કરવા માટેનું ઓપોર્ચ્યુનિટી મળે. સો એ મહેનત અમારી કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. જી, તો સર ગિરીશ સર એ પણ જાણીએ આવનારા સમય માટે કંપની એક્સપોર્ટ ઓફ કોમ્પોનન્ટ્સના ફ્રન્ટ પર અગર જોઈએ તો ઇન્ક્રીઝ કરવા માટેની કોઈ યોજના કે પછી ફૂલ ટર્બાઇન્સ ઇઝ પાર્ટ ઓફ ધ મેડ ઇન ઇન્ડિયા ઓર મેડ ફોર ધ વર્લ્ડ થીમ? એટલે એમાં એવું છે કે અત્યારે છેલ્લા 30 વર્ષમાં જેટલું ઇન્સ્ટોલેશન થયું છે ને એટલું જ ઇક્વલ ક્વોન્ટમ આજે કન્ટ્રી નેક્સ્ટ 5 વર્ષમાં કરવાનું છે. સો ઓલરેડી ઇન્ડિયામાં હર્ક્યુલન ટાસ્ક છે કે જે આપણે ઓલરેડી અચીવ કરવાની છે. એટલે કંપનીનું પૂરું ફોકસ છે કે ઇન્ડિયાનો જે આ ટોલ ટાર્ગેટ છે એને આપણે 2030 સુધી અચીવ કરવો જરૂરી છે. 100 ગીગાવોટ્સ વિન્ડમાં ક્રોસ કરવા જરૂરી છે. સો અને એ થશે તો જ આપણો કોસ્ટ ઓફ એનર્જી જે એન્ડ કન્ઝ્યુમરનો છે એ કંટ્રોલમાં રહેશે. બીકોઝ ઓવરઓલ જે એનર્જી મિક્સ છે એમાં વિન્ડ, સોલાર અને સ્ટોરેજ ત્રણેયનું મિક્સ થઈને રાઇટફુલ કોમ્બિનેશન હશે તો જ કોસ્ટ ઓફ એનર્જી સાચો રહેશે અથવા એફોર્ડેબલ રહેશે. સો એ પોઈન્ટથી એ અચીવ કરવું જરૂરી છે આપણે. સો ટાર્ગેટ અત્યારે બહુ ફોકસ છે કે એ ટાર્ગેટ મિસ ન થવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ જ્યારે આપણી ઇન્ડિયન માર્કેટ આટલી સ્ટ્રોંગ છે, જોડે જોડે જેમ ઇન્ડિયા ડબલ કરે છે એમ વર્લ્ડ બી આ જ પીરિયડમાં વિન્ડનું ડબલ કરવાનું છે. સો વર્લ્ડ ઓવર બી સારી ઓપોર્ચ્યુનિટી છે વિન્ડ ગ્રોથ માટે. સો આપણે ઓલમોસ્ટ 17 કન્ટ્રીમાં કામ કરેલું છે, ઓલમોસ્ટ 5 ગીગાવોટ પ્લસ ગ્લોબલી સપ્લાય કરેલું છે. એટલે અત્યારે આપણે ફરીથી ઇવેલ્યુએટ કરીએ છીએ કે કઈ કઈ કન્ટ્રી કયા અત્યારના ગ્લોબલ ફરીથી રિલેશનશિપ્સ અલગ અલગ ચેન્જ થાય છે જીઓપોલિટિક્સના લીધે. તો એનું સ્ટડી કરીને આપણે અત્યારે રીએન્ટ્રીનો પ્લાનનું તૈયારી કરીએ છીએ કે કેવી રીતે આપણે કઈ સિલેક્ટ માર્કેટમાં કામ કરી શકીએ. અને આપણી પાસે એક્સપિરિયન્સ હોવાના લીધે આપણને એટલીસ્ટ ખબર છે કે ક્યાં કઈ વસ્તુ નહીં કરવી જોઈએ. એને ધ્યાનમાં રાખીને અત્યારે પ્લાન્સ બનાવીએ છીએ અને ધીરે ધીરે કરીને આપણે એ એક્સપોર્ટ માર્કેટ બી ડેવલપ કરશું.
જી, તો સર નેક્સ્ટ જનરેશન ટર્બાઇન ડિઝાઇન્સ જે છે લાઇક લોંગર બ્લેડ્સ, હાઇબ્રિડ ટાર્સ ઓર ઓફશોર કેપેબલ ટેકનોલોજી એ ક્યારે એક્સપેક્ટ કરી શકીએ? તો અત્યારે ટિપિકલી આપણે જોઈએ છીએ તો ન્યૂ જનરેશન પ્રોડક્ટ્સ જે લોન્ચ થતા હોય એ અલગ અલગ પ્લેટફોર્મ્સ જે છે એ લગભગ એવરી 3 to 4 યર્સમાં ન્યૂ પ્રોડક્ટ લોન્ચીસ આવતા હોય છે. તો એ સાયકલથી ઇન્ડસ્ટ્રી ગ્રોથ અત્યારે ચાલે છે. એ તરીકે આગળ બી ગ્રોથ ચાલુ રહેશે કે 3-4 વર્ષે નવી નવી ટેકનોલોજી, નવા પ્રોડક્ટ્સ આવતા હોય. ઘણીવાર નેમ પ્લેટ સેમ હોય બટ અંદરની ટેકનોલોજી ઘણી ઇમ્પ્રૂવ થઈ જતી હોય છે. સો અલગ અલગ રીતે ન્યૂ પ્રોડક્ટ લોન્ચીસ આઈ થિંક એ રીતે કન્ટિન્યુ રહેતા હોય છે. જી, ગિરીશ સર એ પણ જાણીશું આગળ કે કઈ રીતે અહીંયાથી કંપનીનો પ્લાન છે કોસ્ટ લીડરશિપ મેન્ટેન કરવા માટે, કારણ કે જે રીતે ગ્લોબલ ટર્બાઇન પ્રાઇસીસમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે ચાઇનીઝ કોમ્પિટિશન્સને કારણે, એના માટે કઈ રીતે કંપની તૈયાર છે? સો એમાં આપણે જોઈએ તો અત્યારે જ્યારે આપણે ધંધો ચાલુ કર્યો 30 વર્ષ પહેલા, ત્યારે વિન્ડમાંથી જે એક યુનિટ બનતો હતો એનો કોસ્ટ ઓલમોસ્ટ 12-15 રૂપિયા હતો. આજે આપણે એ 4 રૂપિયાની નીચે લઈ રહ્યા છીએ. ₹3.50 થી ₹3.80 સુધી જાય. 3.5 રૂપિયાથી ₹3.80 જેવો થઈ ગયો છે કોસ્ટ આજે. અને એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે જે ઇનોવેશન, ટેકનોલોજી, સપ્લાય ચેઇન, મેન્યુફેક્ચરિંગ અને આખી ઇકોસિસ્ટમને સિન્ક્રોનાઇઝ ફેશન ઉપર ચલાવીને કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર એ કોસ્ટ રિડક્શન આપણો ચાલુ જ હોય. એટલે દર વર્ષે એમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આપણે લઈ આવતા જ જતા હોય. એટલે એ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલતો જ હોય થ્રુ ઇનોવેશન અને સપ્લાય ચેઇન ને એન્જિનિયરિંગ. દેટ વિલ કન્ટિન્યુ, અને જેનાથી જ એફોર્ડેબલ એનર્જી થઈ શકે. આજે આપણે જોઈએ તો આખી દુનિયામાં ઇન્ડિયા છે જ્યાં વિન્ડ, સોલાર અને સ્ટોરેજનો કમ્બાઇન્ડ કોસ્ટ જે છે એ લીસ્ટ છે. સો ઇફેક્ટિવલી એના લીધે આજે જોઈએ તો સ્વિચ ઓવર ટુ ગ્રીન હવે ઇટ્સ નોટ અ લક્ઝરી, ઇટ ઇઝ અ મસ્ટ ફોર એવરીબડી બીકોઝ ઇટ ઇઝ ધ લીસ્ટ કોસ્ટ ઓપ્શન. એટલે બધાએ બને એટલું એનું જેટલું બી એનર્જી કન્ઝ્યુમ કરતા હોય એ ગ્રીન એનર્જીમાંથી કરશે તો એને નેટ સેવિંગ્સ બધાને મળશે જ. જી, ગિરીશ સર લાસ્ટ કપલ ઓફ પોઈન્ટ્સ જાણે. એક તો કે કંપની અહીંયાથી કઈ રીતે પાર્ટિસિપેટ કરવા માટે કંઈ પ્લાન છે અહીંયાથી ફોર ધ PLI સ્કીમ રિન્યુએબલ કોમ્પોનન્ટ્સ માટે? એટલે ગવર્મેન્ટ અલગ અલગ ટેકનોલોજીસ માટે અલગ અલગ ટાઈમે ડિફરન્ટ ટેકનોલોજીસને પ્રમોટ કરવા માટે અલગ PLIs કરતી હોય છે. આપણે જે સ્પેસમાં અત્યારે કામ કરીએ છીએ ત્યાં કોઈ PLI છે નહીં. વિન્ડ ઇન્ડિપેન્ડન્ટલી ચાલે છે. સો એમાં કોઈ પાર્ટિસિપેશન કરવાનું અત્યારે આવતું નથી. જી, તો સર છેલ્લે જાણીએ આવનારા ડિકેડમાં આગળ જોઈએ તો ન્યૂ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ વિઝન જે છે એ કઈ રીતે કંપનીને અહીંયાથી મદદ કરશે રિપોઝિશન માટે, ખાસ કરીને ગ્લોબલી? સો ઇફેક્ટિવલી આપણે આમાં શું કરીએ છીએ કે આજની જે લેટેસ્ટ ડિજિટલ ટેકનોલોજીસ છે એ બધાને ઇન્ટિગ્રેટ કરીએ છીએ આપણી કોર મેન્યુફેક્ચરિંગ સાથે. એની સાથે આપણે બાકીની જે ઇન્ડસ્ટ્રીઝ છે કે ઓટો ઇન્ડસ્ટ્રીઝ છે, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધાનું નોહાવ બી આમાં લઈ આવીએ છીએ. તો એ બધું મિક્સ કરીને ફ્યુચર રેડી બનાવીએ છીએ આ ફેક્ટરીઝને, કે ઇફેક્ટિવલી આજે દુનિયામાં ક્યાંય બી આ ટાઈપના જે પ્રોડક્ટ બનતા હોય એના એટ પાર ઓર બેટર આપણે બનાવીએ. એ વિઝન સાથે આ બધી ફેક્ટરીઓ બનાવવામાં આવે છે ટુ કીપ અસ અહેડ ઓફ ધ કર્વ. જી, તો ગિરીશ સર થેન્ક યુ. CNBC બજાર સાથે તમે ખાસ જોડાયા અને બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ.